વડોદરા શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવે આજવા સરોવરની જળ સપાટી 212.50 ફૂટ પહોંચી ગઈ છે, જેના કારણે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે હાલ વિશ્વામિત્રી 28 ફૂટે ભયજનક સપાટીએ વહી રહી છે. વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વામિત્રીના કિનારે વસવાટ કરતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. તેમજ વિકટ પરિસ્થિતિને જોતા એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તેમજ વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે જળચર જીવો, મગરમચ્છ, સરીસૃપ જીવોને પણ શહેરમાં જોવા મળી શકે તેવી શક્યતાઓ છે, જેના કારણે લોકોને તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે જણાવવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં વધતા જતા જોખમી સ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.